ભગવાનની ભક્તિમાં શું દૈવત્વ રહેલું છે? અક્ષરધામ જવા માટે કેટલા પગથિયાની જરૂર છે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 26 મે 2024 અમૃત બિંદુ। વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી। શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા। જે સ્થાનમાં બેસીને દુનિયાને, જગતને, વ્યવહારને, શરીરને ભૂલી જઈએ અને પરમાત્મામાં એક તાર થઈ જઈએ એને મંદિર કહેવાય। ભગવાનની ભક્તિ કરતા કરતા આત્મા ભગવદ સ્વરૂપ થઈ જાય પછી આ લોકની ક્રિયા બધું થતું હોય છે એનું કોઈ અનુસંધાન ન રહે। અગત રાયના પર્વતભાઈ સાતેડું લઈને ખેતર જવા નીકળ્યા હોય અને મહારાજની મૂર્તિમાં વૃત્તિ સ્થિર કરીને મહારાજનું સ્મરણ કરતા નીકળ્યા હોય તો ખેતરના બદલે ગઢપુર પહોંચે આપણને આશ્ચર્ય લાગે। ભગવાનમાં પ્રેમ એને કહેવાય ભક્તિ, પ્રભુમાં વિશ્વાસ એને કહેવાય ભક્તિ, પરમાત્માના વચનમાં લેશ માત્ર સંશય ન થાય એને કહેવાય ભક્તિ। જાતિ, વર્ણ, આશ્રમ, જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ આ બધા જે માયાના ગુણો છે તેથી પણ પર બ્રહ્મ આકારે સ્થિતિ આ ભક્તિ કરતા કરતા થઈ શકે છે। ભક્તિ કરતા કરતા માયા, જગત, દેહાભિમાન બધું વિસરાઈ જવું જોઈએ। જાતિ વર્ણને આશ્રમે ન રીઝે, પ્રભુજીને ભક્તિ પ્યારી। મુક્તાનંદ સ્વામી। જો રૂપે જ ભગવાન રીઝતા હોત તો કુબજા પર પ્રસન્ન ન થયા હોત। આપણે આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરી શકીએ એના માટે ભગવાને આ ખોડિયું રચી આપ્યું છે। આવા સત્સંગના અને સંત હરિભક્તના યોગ કરી આપ્યા છે જે યોગ દુર્લભ છે। અક્ષરધામ જવા માટે 3 જ પગથિયાની જરૂર છે। ભગવાનને, ભગવાનના સત્પુરુષની યથાર્થ ઓળખાણ, યથાર્થ સ્વીકાર અને યથાર્થ સમર્પણ। ખોટી રીતે આપણે સંપત્તિનો વ્યય કરી ખોટી રીતે વેડફવાની, શરીરના સુખ માટે, એના શણગાર માટે, એને સારું દેખાડવા માટે તે તો અંતે સળગીને રખિયાનો ઢગલો થવાનો છે। માટે સંપત્તિનો બચાવ કરી ગરીબો માટે વાપરવી।